ક્યારેય વિચાર્યું છે કે હિન્દુ કેલેન્ડરમાં એક આખો મહિનો જાણે ક્યાંકથી ચૂપચાપ આવી જાય છે? કોઈ મોટી જાહેરાત નહીં, રોજિંદા જીવનમાં કોઈ ખાસ ફેરફાર પણ નહીં, પણ જો ધ્યાનથી જોઈએ તો કંઈક અલગ જરૂર લાગે છે. અને આ જ એની ખાસિયત છે. આ સમય કોઈ મોટા ઉત્સવ માટે નથી. આ તો જીવનની ભાગદોડમાં એક નાનકડો વિરામ લેવા માટે છે, થોભીને વિચારવા માટે છે. તો સવાલ એ થાય કે આ રહસ્યમય 13મો મહિનો છે શું, કેમ આવે છે અને એનું મહત્વ શું છે? ચાલો આજે આ બધું જ સમજીએ. આખી વાતની શરૂઆત થાય છે સમય ગણવાની બે અલગ અલગ રીતથી. એક તરફ ચંદ્ર છે તો બીજી તરફ સૂર્ય, અને આ બંનેની ગતિમાં એક નાનકડો પણ બહુ જ મહત્વનો તફાવત છે. એમ સમજો કે આપણી પાસે બે ઘડિયાળો છે જે અલગ અલગ સ્પીડ પર ચાલે છે. હિન્દુ પંચાંગ જે છે એ મુખ્યત્વે ચંદ્રની ગતિ પર ચાલે છે. એનું વર્ષ લગભગ 354 દિવસનું હોય છે, જ્યારે આપણી ઋતુઓ જેમ કે શિયાળો, ઉનાળો, ચોમાસું એ બધું સૂર્યના વર્ષ પ્રમાણે ચાલે છે, જે લગભગ 365 દિવસનું હોય છે. હવે આ બંને વચ્ચે દર વર્ષે લગભગ 11 દિવસનો ફરક પડી જાય છે. શરૂઆતમાં તો આ 11 દિવસ બહુ મોટા ના લાગે, પણ વિચાર કરો, દર વર્ષે આટલો ફરક ભેગો થતો રહે તો માત્ર 3 જ વર્ષમાં આ તફાવત લગભગ 1 મહિના જેટલો મોટો થઈ જાય છે. અને જો આ તફાવતને સુધારવામાં જ ન આવે તો બહુ મોટી ગડબડ થઈ જાય. આપણા બધા તહેવારો પોતાની સાચી ઋતુથી ભટકી જાય. કલ્પના કરો કે હોળી, જે વસંતનો તહેવાર છે, એ કાળઝાળ ગરમીમાં આવે, કે પછી દિવાળીનો સંબંધ લણણીની ઋતુ સાથે તૂટી જાય. કેલેન્ડર તો ચાલતું રહેશે, પણ એનો જે મૂળ ભાવ છે એ જ ખોવાઈ જશે. તો આ મોટી સમસ્યાનો ઉકેલ શું? જવાબ ખગોળ વિજ્ઞાનની ચોક્કસ ગણતરી અને આપણી પ્રાચીન પૌરાણિક કથાઓના સંગમમાં છુપાયેલો છે. આ જ એ જગ્યા છે જ્યાં ગણિત અને શ્રદ્ધા એકબીજાનો હાથ પકડે છે. અને આ અદ્ભુત ઉકેલનું નામ છે અધિક માસ. આ એક વધારાનો મહિનો છે જેને દર 2.5-3 વર્ષે કેલેન્ડરમાં ઉમેરી દેવામાં આવે છે. બસ આટલું કરવાથી જ ચંદ્ર અને સૂર્યના કેલેન્ડર વચ્ચે ફરીથી તાલમેલ ગોઠવાઈ જાય છે. કેટલી સ્માર્ટ સિસ્ટમ છે નહીં? જો વૈજ્ઞાનિક રીતે જોઈએ તો અધિક માસ એવો મહિનો છે જેમાં સૂર્ય પોતાની રાશિ બદલતો નથી. સામાન્ય રીતે દર મહિને સૂર્ય એક રાશિમાંથી બીજી રાશિમાં જાય છે, જેને સંક્રાંતિ કહેવાય છે. પણ જ્યારે આખા મહિના દરમિયાન કોઈ સંક્રાંતિ ન થાય તો એ મહિનો અધિક બની જાય છે, બધું જ કુદરતના નિયમ પ્રમાણે. પણ આની પાછળ એક બહુ જ રસપ્રદ વાર્તા પણ છે. કહેવાય છે કે શરૂઆતમાં જ્યારે આ વધારાનો મહિનો બન્યો ત્યારે એને મલમાસ એટલે કે અશુદ્ધ ગણવામાં આવ્યો. કોઈ પણ દેવતા એના સ્વામી બનવા તૈયાર જ નહોતા. એ બિચારો એકલો અને અનિચ્છનીય રહી ગયો. અને ત્યારે દયાનિધાન ભગવાન વિષ્ણુએ આ મહિનાને અપનાવ્યો. એમણે એને પોતાનું શ્રેષ્ઠ નામ પુરુષોત્તમ આપ્યું અને કહ્યું કે આ મહિનો મને સૌથી વધુ પ્રિય છે. બસ ત્યારથી જે મહિનો અશુદ્ધ ગણાતો હતો એ સૌથી પવિત્ર બની ગયો, આધ્યાત્મિક સાધના માટેનો શ્રેષ્ઠ સમય. તો હવે સવાલ એ છે કે આ પવિત્ર મહિનામાં શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ? ચલો એના પર એક નજર કરીએ. જુઓ, આનો મુખ્ય વિચાર એકદમ સ્પષ્ટ છે. આ મહિનો સંયમનો છે, વિસ્તારનો નહીં. આ સમયમાં જપ, તપ, દાન, પૂજાપાઠ જેવા આધ્યાત્મિક કાર્યો પર વધુ ભાર મુકાય છે. અને બીજી તરફ લગ્ન, સગાઈ, ગૃહપ્રવેશ જેવા મોટા અને નવા કાર્યો ટાળવામાં આવે છે. ટૂંકમાં બહારની દુનિયામાંથી ધ્યાન હટાવીને અંદરની તરફ વાળવાનો આ સમય છે. આ મહિના સાથે કેટલીક ખાસ માન્યતાઓ પણ જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે આ સમયમાં કરેલા સારા કર્મોનું ફળ અનેક ગણું મળે છે. એક ખાસ પરંપરા છે કાંસાના વાસણમાં 33 માલપુઆનું દાન કરવાની. અને હા, અહીંયા મહત્વ તીવ્રતાનું નથી, પણ સાતત્યનું છે. રોજ થોડુંક પણ નિયમિત કરવું વધુ ફળદાયી ગણાય છે. ચાલો હવે થોડું ઊંડાણમાં ઉતરીએ. આ માત્ર કેલેન્ડરને ઠીક કરવાની વાત નથી. આની પાછળ જીવન જીવવાનો એક બહુ મોટો સંદેશ છુપાયેલો છે. અને આ જ તો આખા મહિનાનો સાર છે. જે રીતે કેલેન્ડરને સંતુલનમાં રાખવા માટે એક વધારાના મહિનાની જરૂર પડે છે, એ જ રીતે આપણા જીવનને પણ સંતુલનમાં રાખવા માટે આવા વિરામની જરૂર પડે છે. આ મહિનો એ જ યાદ અપાવે છે કે ક્યારેક અટકી જવું એ પણ આગળ વધવા જેટલું જ જરૂરી છે. આ એક વિચારવા જેવો સવાલ છે, ખરું ને?
એવી દુનિયા કે જે હંમેશા દોડતી રહે છે, જ્યાં સતત આગળ વધવાની હોડ લાગી છે, ત્યાં આવા એક નક્કી કરેલા વિરામનું શું મૂલ્ય હોઈ શકે? કદાચ અધિક માસ આપણને એ જ શીખવે છે કે સાચું સંતુલન સતત ભાગવામાં નહીં, પણ સમયાંતરે સમજી વિચારીને થોભી જવામાં છે.